हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां? नूतन विद्यापीठना विडियो लेक्चरमां હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર સંકલન ભણીએ છીએ જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.6 એટલે કે ખંડોશ સંકલન એટલે કે યુવી વાળી રીત જોઈ ગયા. 10 દાખલા સુધી પણ જોઈ ગયા. બરાબર, 9 દાખલા જોયા. આજે આપણે 10મો દાખલો જોવાના. સ્વાધ્યાય 7.6 નો એની જેવા જ ઉદાહરણો છે. એની જેવા જ ઉદાહરણો છે એટલે ઉદાહરણો તમારે જાતે કરવાના રહેશે. જે હું તમને કહીશ અને બીજા મને લાગતા હશે હું તમને હોમવર્કમાં હું કરાવીશ અને બીજા હોમવર્કમાં આપીશ. તો તે પહેલા આપણે સ્વાધ્યાય 7.6 પૂર્ણ કરવાનું છે. એના દાખલાઓ આપણે 9 જ જોયા છે અને ખંડોશ સંકલનની રીતનો પૂર્ણ જ્ઞાન જેને કહેવાય પૂર્ણ જ્ઞાન તમે લઈ લીધો છે કે બે વિધેયો એ ગુણાકારમાં આપેલા હોય એનું સંકલન કરવાનું હોય ત્યારે આપણે યુવી વાળી એટલે ખંડોશ સંકલનની રીત વાપરીએ છીએ. અને સૂત્ર યુવી વાળું u m નો v નું સંકલન માઈનસ સંકલન ની અંદર u નું વિકલન v નું સંકલન આખું સંકલન ઈ યાદ રહી જવું જોઈએ. એની પછી બીજું સ્ટેપ કે u કોને ધારો અને v કોને ધારો ઈ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવી. u કોને ધારો અને v કોને ધારો લ્યાટ મુજબ કાલે સમજાવ્યું લ્યાટ મુજબ તમારે u v ધારવાના રહેશે. તો આજે આપણે 10મા દાખલાથી શરૂઆત કરીએ. તો આવી રકમ છે 10મા દાખલાની sin inverse whole square. આવી રકમ છે sin inverse into sin inverse એમ જ છે. તમે જેમ કે sin inverse into sin inverse કોને u ધરવો કોને v ધરવો પ્રશ્ન ઉદ્ભવે ને, સ્વાભાવિક વાત છે ઉદ્ભવે. બરાબર, તો આપણે છે ને કોઈ ધારવું જ નથી. પહેલા આદેશની રીત લઈ લઈએ. પહેલા આવું કરી નાખીએ કે ધારો કે sin inverse x બરાબર થીટા. શું કરી નાખ્યું? sin inverse x બરાબર થીટા. તો x બરાબર sin ઓલી બાજુ શું થઈ જાય? sin થીટા થઈ જાય. કારણ કે આપણે dx ની જગ્યાએ અહીંયા તો આપણે થીટા મૂકશું, ds ની જગ્યાએ શું મૂકશું? એટલા માટે sin ઇન્વર્સ ઓલી બાજુ જાય તો sin અથવા તો આપણે એવું બોલી શકીએ કે એનો વિસ્તાર -π/2 ની વચ્ચે હોય એટલે બે બાજુ sin લાગે એટલે થીટા ની x ની વચ્ચે આવતો હોય બે ઉડી જાય. ટીકમાં બધાને માઇન્ડ થી ખબર જ છે. બરાબર, વિકલન ચેપ્ટર ભણી ગયા એટલે. તો હવે વિકલન કરો તો dx બરાબર sin થીટા નું શું થાય? cos થીટા d થીટા. અહીંયા થીટા dx ને cos થીટા d થીટા. I બરાબર sin ઇન્વર્સ x શું થાય? થીટા સ્ક્વેર dx શું થાય? cos થીટા d થીટા. આપણે x ની સાપેક્ષે u વાળી રીત વાપરો કે થીટા ની સાપેક્ષે વાપરો? હું શું કહેવા માંગુ તમે x ની સાપેક્ષે u વાળી રીત વાપરો કે થીટા ની સાપેક્ષે વાપરો? એનાથી તમારે કે મારે કોઈને કે લેવા દેવા હોતું નથી કે કોની સાપેક્ષે છે. થીટા ની સાપેક્ષે x ની સાપેક્ષે જેની સાપેક્ષે હોય એની સાપેક્ષે. આપણે તો u વાળી રીત ધારવાની લ્યાટ મુજબ આપણે એને x સમજવાનું. ભલે ના થીટા હોય આપણે x સમજવાનું, ભલે ના y હોય આપણે x સમજવાનું. ઈ ગમે ઈ હોય આપણે એને કે લેવા દેવા નથી. તો લ્યાટ મુજબ જોઈએ તો u કોને ધારશું અને v કોને ધારશું? કારણ કે વચ્ચે ડોટ એટલે બે ફંક્શન તમારી પાસે બે વિધેય થઈ ગયા. બંને વિધેય એવા થઈ ગયા ગુણાકારમાં અને એનું સંકલન એટલે ખંડોશ સંકલનની રીત લાગે છે. બરાબર, તો લોગોરિયલ એટલે કે લોગોરિધમ મુજબ નથી, આ એટલે કે ઇન્વર્સ મુજબ નથી. થીટા એટલે કે એલ્જેબ્રિક. થીટા એટલે કે એલ્જેબ્રિક એટલે આપણે એલ્જેબ્રિક એટલે x સ્ક્વેર કહેતા હતા અને થીટા સ્ક્વેર કારણ કે થીટા ની સાપેક્ષે છે તો એને એલ્જેબ્રિક કહેવાય. તો તમારો u કોણ થયો? થીટા અને v કોણ થયો? cos થીટા. બરાબર, લખવું હોય તમે આમ લખી શકો. ધારો કે u બરાબર થીટા સ્ક્વેર અને v બરાબર cos થીટા. દાખલાને આગળ લઈ જઈએ. ઓકે, uv વાળી રીત વાપરીએ છીએ તો u એમ ના હું સૂત્ર ન લખતો સીધું અહીં લખું u એમ ના થીટા સ્ક્વેર એમ ના v નું સંકલન એટલે cos થીટા d થીટા માઈનસ u નું વિકલન d થીટા થીટા સ્ક્વેર v નું સંકલન એટલે cos થીટા d થીટા. ઓકે, હવે જો થીટા સ્ક્વેર cos થીટા એટલે શું થઈ જાય એનું સંકલન? sin થીટા થઈ જાય માઈનસ આ સંકલન થીટા સ્ક્વેર નું વિકલન એટલે શું થાય? 2 થીટા થાય. cos થીટા નું સંકલન શું થાય? sin થીટા આ d થીટા. તો અચળાંક 2 છે એને હું લઈ લઉં 12. હવે ફરીવાર બે વિધેય આવી ગયા જોઈ લો અને ઈ ગુણાકારમાં બંને વિધેય એવા અને ઈ ગુણાકારમાં ઉપરથી એનું સંકલન. તો એના માટે તમારી પાસે લ્યાટ મુજબ u v ધારી અને ખંડોશ સંકલનની જ રીત છે, બીજી રીત નથી. બરાબર, બે વિધેયનો ગુણાકાર. તો હવે હું બીજું લખતો નથી, તમે લ્યાટ મુજબ જો તો લોગ વાળું નથી, ઇન્વર્સ વાળું નથી, એલ્જેબ્રિક એક વાળું છે એટલે u કોણ થયું?
થીટા sin થીટા કોણ થયું v બરાબર તો શરૂઆત કરીએ તો શું થાય થીટા સ્ક્વેર sin થીટા -2m હવે અંદરથી હું આપું લખું um v નું સંકલન એટલે sin થીટા નું સંકલન માઈનસ સંકલન ની અંદર u નું વિકલન થીટા ની સાપેક્ષે થીટા નું વિકલન v નું સંકલન એટલે sin થીટા આખું d થીટા બરાબર હવે સાદુરૂપ આપીએ તો આ થીટા સ્ક્વેર sin થીટા -2m આ થીટા sin થીટા નું શું થાય માઈનસ cos થીટા આ માઈનસ હવે જો આ સંકલન થીટા બાય થીટા 1 sin થીટા નું શું થાય માઈનસ cos થીટા d થીટા માઈનસ માઈનસ પ્લસ ઓકે તો હવે તમે જોઈ શકો હજી એક સંકલન બાકી છે હવે સંકલન બાકી છે નહીં તો આપણે છે cos થીટા નું sin થીટા થઈ છે આપણે સાદુરૂપ આપી દઈએ થીટા સ્ક્વેર sin થીટા -2 અંદર ગુણાય એટલે શું થઈ જાય માઈનસ માઈનસ +2 થીટા cos થીટા પ્લસ માઈનસ માઈનસ cos થીટા નું સંકલન શું થાય sin થીટા પ્લસ c આ તમારો જવાબ એમ નહીં આ તમારો જવાબ નથી કારણ કે અહીંયા તમે ધાર્યું છે શું કર્યું છે sin ઇન્વર્સ x બરાબર થીટા ને ધારેલો છે શું કર્યું sin ઇન્વર્સ x બરાબર થીટા ને ધારેલો છે તો બધાની કિંમતો પહેલા તમારે મૂકવી પડશે શું કરવું પડશે બધાની કિંમતો પહેલા x સ્વરૂપમાં મૂકવી પડશે અહીંયા નહીં ગમે એ દાખલામાં લઈ લો જ્યારે તમે કોઈ વસ્તુ ધારી હોય તો રકમ અહીંયા તમારી રકમ આવી x માં તો તમારો જવાબ પણ આવવો જોઈએ x માં ધેટ્સ ઓલ તમારે શું યાદ રાખવાની છે રકમ થીટા માં છે જવાબ થીટા માં આવવો જોઈએ રકમ x માં છે તમારો જવાબ x માં આવવો જોઈએ પછી રકમ તમારી x માં છે x ની સાપેક્ષે જવાબ તમારો થીટા ની સાપેક્ષે આવે નો જ આવે એટલે જે ધાર્યું હોય પાછું મૂકવું પડે બરાબર તો જો sin થીટા જગ્યાએ તમે શું મૂકી શકો x થીટા નો સ્ક્વેર એટલે તમે શું મૂકી શકો sin ઇન્વર્સ નો હોલ સ્ક્વેર +2 થીટા ની જગ્યાએ તમે શું મૂકી શકો sin થીટા તો cos થીટા ની જગ્યાએ થીટા ની જગ્યાએ તમે શું મૂકી શકો sin ઇન્વર્સ x તો તમે cos થીટા ની જગ્યાએ શું મૂકશો તો આપણે ટ્રાયેંગલ ઉપરથી પણ ભણી ગયા અને આના નિત્યસમ ઉપરથી પણ ભણી ગયા નિત્યસમ ઉપર તમને સહેલું પડશે કઈ રીતે તો આ રીતે ભણી ગયા sin સ્ક્વેર થીટા બરાબર 1 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 આમાંથી sin થીટા ને કરતા કોણ જોઈએ છે cos જોઈએ cos થીટા ને કરતા બનાવો તો આવું થાય cos સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ sin સ્ક્વેર થીટા આવું થાય તો cos થીટા બરાબર શું થાય તો આમ થાય cos થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 માઈનસ sin સ્ક્વેર થીટા આવું થાય તો જો cos થીટા બરાબર 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે શું છે 1 માઈનસ x સ્ક્વેર જોઈએ આ sin થીટા જે છે એની જગ્યાએ હું x મૂકી શકો x નો વર્ગ તો cos થીટા ની જગ્યાએ તમે શું મૂકી શકો વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર માઈનસ sin થીટા એટલે કોણ x પ્લસ c જોઈ લો આખી વસ્તુ x સ્વરૂપમાં આપણે ફેરવી દીધી આખી જે વસ્તુ હતી એ બધી આપણે શું કર્યું તો x ના સ્વરૂપમાં ફેરવી દીધી બરાબર આ 2 જો આ ગુણતા ભૂલાઈ ગયા -2 આ જો માઈનસ છે માઈનસ માઈનસ +2 આની સાથે પણ ગુણાય આની સાથે પણ ગુણાય એટલે 2 અહીંયા પણ ગુણાયેલા છે ઓકે હજી એકવાર એવું લાગે તો જોઈ લો મેં શું કર્યું તો મેં sin ઇન્વર્સ x ને થીટા ધાર્યો એમાંથી x એટલે sin ઇન્વર્સ એટલે sin થીટા આપણે બોલીએ ખરેખર એવું ના હોય બંને બાજુ sin લેતા આવવું હોય પછી વિકલન કર્યું હોય તો dx તો cos થીટા d થીટા બોલી જો હવે થીટા છે બધાની કિંમત મૂકી દીધી એટલે u વાળી રીત જોઈએ કોને u ધારું કોને v ધારું એટલે લિહાટ ઉપરથી આપણે જોયું કોને u ધારું કોને v ધારું બરાબર એ વસ્તુ આપણે uv વાળી રીત વાપરી સાદુરૂપ આપ્યું પાછું અહીંયા બે વિધેય આવ્યા એનું સંકલન આવ્યું બે વિધેય છે એનો ગુણાકાર છે એનું સંકલન છે એટલે પાછી uv વાળી રીત આવે પાછી uv વાળી રીત આપણે ઉપયોગ કર્યો અને -1 કોને સાદુરૂપ આપ્યું પણ થીટા નહીં થીટા આપ્યું છે x ની સાપેક્ષે થીટા તમારો જવાબ ચાલે નહીં x ની સાપેક્ષે છે તો x ની સાપેક્ષે જ તમારો જવાબ આવવો જોઈએ મતલબ x સ્વરૂપમાં આવવો જોઈએ તો આપણે જે થીટા ની વેલ્યુ હતી ઈ આપણે મૂકી દીધી પણ cos થીટા હતું તો એને કેમ મેળવાય તો ટ્રિગોનોમેટ્રિક્સ એટલે ટ્રાયેંગલ ઉપરથી પણ મેળવી શકો સાબા બાબા બરાબર અને નિત્યસમ ઉપરથી પણ મેળવી શકો મેં મેળવી તમને બતાવ્યું બધાને આવડે છે cos થીટા બરાબર શું થાય વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર બેટા આ હતો 10મો દાખલો અને તમે કહી શકો કે જો તમને યુવી વાળી રીતમાં અઘરામાં દાખલા પૂછવા હોય તો આવો દાખલો એક પૂછી શકે બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર જો બુકની અંદર નોટ ડાઉન કરી લેજો જેથી કરીને કાંઈ પ્રશ્ન હોય તો તમે જોઈ શકો તો બેટા હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ
તો નેક્સ્ટ આપણે જોઈએ છે 11મો દાખલો આ રીતનો આપેલો છે x cos ઇન્વર્સ x અપોન વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર આ રીતનો તમને દાખલો આપેલો છે ઓકે ઓકે રેડી આવો તો હવે અહીંયા તમે જોવો તો અહીંયા આનું વિકલ્પ cos ઇન્વર્સ x નું તમે જો બાજુમાં ગોઠવાય છે થોડો ઘણો પ્રોબ્લેમ તમને લાગે સમથિંગ બરાબર હવે તમે શું થાય તો યુવી વાળી રીતમાં તમે કહ્યું છે પણ આખને યુ ધારો આને v ધારો શું કરવું શું બરાબર આવા પ્રશ્નો થતા હોય છે તો આપણે આને સરળ બનાવવા માટે આપણે શું કરીએ ધારો કે cos ઇન્વર્સ x બરાબર થીટા લઈ લઈએ એટલે કે x બરાબર cos થીટા ઇન્વર્સ ઓની બરાબર તો તમને બધું cos હવે વિકલન કરીએ તો dx cos થીટા નું શું થાય માઈનસ sin થીટા d થીટા ઓકે કિંમત મૂકી દઈએ તો જો આવું થશે I બરાબર x x ની જગ્યાએ શું થાય cos થીટા cos ઇન્વર્સ x ની જગ્યાએ શું થાય ઇન્ટુ થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 માઈનસ x ની જગ્યાએ શું થાય cos થીટા cos સ્ક્વેર થીટા ઓકે dx ની જગ્યાએ શું થાય માઈનસ sin થીટા માઈનસ છે હું આગળ લઈ લઉં છું ઓકે આ રીતે છે તો જો 1 માઈનસ cos સ્ક્વેર થીટા એટલે sin થીટા થાય ઈ sin થીટા ઉડી જાય તમારી પાસે શું વધ્યું તો હમણાં જે તમે દાખલો ગણ્યો ઈ માઈનસ તો આગળ છે આ થીટા cos થીટા તો હમણાં તમે એને પહેલાનો જે 10મો દાખલો કર્યો એમાં પહેલી વાર યુવી કર્યું પાછું યુવી કરવાનું એવું યા તો થીટા cos થીટા સેમ ટુ સેમ દાખલો સેમ ટુ સેમ જે જવાબ એમાં આવતો તો ઈ જ બરાબર પણ ક્યાંથી આનો થીટા cos થીટા નો અને છેલ્લે થીટાની પછી કિંમત તમારે અહીંયાથી મૂકવાની રહેશે તો અહીંથી તમારે જાતે કરવાનો રહેશે બરાબર બેટા તો આ હતો આપણો 11મો દાખલો ઓકે બેટા તો આવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણી પાસે 12મો દાખલો છે 12મો દાખલો બેટા આવો છે x sec² x આવો છે તો આની અંદર u અને v લ્યાટ મુજબ જોઈ લો લ્યાટ મુજબ જો એ લોગવાળો ઇન્વર્સ વાળો એલ્જેબ્રિક આ છે તો આ u થી ના v કરના કોઈ તેનો સાદુરૂપ આપી દે તો તમારો જવાબ આવી જાય કારણ કે u વાળી રીત હવે બધાને આવડવી જોઈએ તો 12મો દાખલો બેટા હોમવર્ક ની અંદર રહેશે બરાબર નેક્સ્ટ 13મો દાખલો જોઈએ તો તે પહેલા આપણે 11મો તમે 11 અને 12 11 અધ્યાયથી અને 12મો બે તમારો હોમવર્ક માં રહેશે પછી આપણે જોઈએ છીએ 13મો દાખલો બરાબર સ્વાધ્યાય 7.6 નો 13મો એક્ઝામ્પલ જોઈએ જેની અંદર તમને કોઈ બધામાં જો સેમ રીત લાગુ પડશે તે 13મો કરાવું નહીં બરાબર આ રીતનો છે tan ઇન્વર્સ x હવે tan ઇન્વર્સ x હોય cos ઇન્વર્સ x હોય sin ઇન્વર્સ x હોય sec ઇન્વર્સ x હોય કે cot ઇન્વર્સ x હોય કોઈ પણ ઇન્વર્સ હોય ટ્રિગોનોમેટ્રિક્સ બરાબર તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક્સ કોઈ પણ હોય એટલે કે કોઈ પણ પ્રતિવિધેય હોય તો એની અંદર એક સેમ રીત લાગશે જેમ કે tan ઇન્વર્સ સોરી હા સેમ લાગશે હવે sin ઇન્વર્સ x નું સંકલન કદાચ તમને આવડતું હોય હવે આયા કાઈ નથી એટલે શું હોય 1 શું હોય 1 હોય બરાબર તો આપણે જોઈએ એક જ મિનિટ આપણે એક સૂત્ર જોઈ ગયા હતા કયું સૂત્ર જોઈ ગયા હતા તો આપણે શરૂઆતમાં એવી વાત કરી હતી કે સંકલન અને વિકલન એકબીજાના પ્રતિવિધેયો છે બરાબર અહીંથી આપણે વાત કરી હતી ઓકે તો આ જે મેં કીધું એ tan ઇન્વર્સ sin ઇન્વર્સ cos ઇન્વર્સ બધાની અંદર તમારે ડોટ 1 કરી અને એનું સંકલન કરવું પડશે હવે જો આપણે તમે શું કરશો લ્યાટ મુજબ uv ધારશો લ્યાટ મુજબ ધારશો બધાની અંદર એક જ આવશે કાઈ નો હોય ડોટ 1 કરી નાખો લોગ વાળું નથી ઇન્વર્સ વાળું છે તો આ તમારો u થઈ ગયો ને આ તમારો v થઈ ગયો બરાબર તો હું u બરાબર શું લખી શકું tan ઇન્વર્સ x v બરાબર શું લખી શકું 1 લગાવો તમારો જવાબ I બરાબર um ના uv વાળી રીત લગાડો um ના v નું સંકલન માઈનસ સંકલન ની અંદર u નું વિકલન એટલે tan ઇન્વર્સ x જે છે એનું શું કરવાનું વિકલન અને v નું સંકલન બરાબર હવે જો tan ઇન્વર્સ x આ tan ઇન્વર્સ x
1 નું શું થાય x માઈનસ સંકલનની અંદર tan ઇન્વર્સ x નું શું થાય વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર આનું શું થાય x 1 નું શું થાય x આ dx હવે પાછું આનું કરવાનું બરાબર તો આપણે એનું જોઈએ તો શું થાય તો આવું થાય tan ઇન્વર્સ x x માઈનસ સંકલનની અંદર x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર તો જો હવે હું અહીં સાઈડમાં લખી દઉં છું તમારે લખી નાખવાનું કારણ છેદનું વિકલનમાં ગોઠવાઈ જાય રીત તમારે વહી ગઈ છે એટલે તમારે આદેશની રીતે આમ લખવું જ પડે 1 પ્લસ x સ્ક્વેર બરાબર t તો 2x dx બરાબર dt એટલે તમારે 2 ઘટે છે અહીંયા 2x dx માં 2 ઘટે 2 વડે ગુણો 2 વડે ભાગો બરાબર એટલે છેદનું વિકલન અંશમાં થઈ ગયું એટલે આપણે ખબર છેદનું વિકલન અંશમાં થાય log mod f(x) થઈ જાય પણ શું બને કે ભાઈ હવે તમારે t જ ધારવું પડે એટલે આ t ધારો સાઈડ પર ડાયરેક્ટ લખીને તો ચાલશે બરાબર ખાલી હું તમને સમજાવવા માટે કહું ડાયરેક્ટ નો જોબ લખી નાખશો ચાલશે હવે જો આ ઉપર આ dt થઈ જાય નીચે થઈ જાય t આ રીતે તો જો 1/t નું સંકલન શું થઈ ગયું log mod t અને t ની જગ્યાએ પાછું આ મૂકી ગયું બરાબર તમને ખબર જ છે કે tan ઇન્વર્સ x x -1/2 log mod f(x) એટલે છેદ જે છે પ્લસ c આ થઈ ગયો તમારો જવાબ પણ પ્રશ્નને કીધું તમારે સાઈડમાં આદેશની રીતે થોડુંક લખી અને બતાવું પછી સીધો લખી નાખું છેદ અંશમાં હોય એટલે log mod f(x) થઈ જાય કારણ કે આપણે નિયમ નીકળી ગયો એટલા માટે બરાબર ને કઈ પ્રશ્ન હતો નહીં તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી એવું લાગે તો ફરીવાર જોઈ બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો પછી આપણે બીજા આગળ દાખલા જોઈએ તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 14મો દાખલો જોઈએ 14મો દાખલો બે વિધેયનો ગુણાકાર ઉપરથી પાછું સંકલન હવે શું કરવાનું તો લ્યાપ મુજબ તમારે ચેક કરવાનું 14મો છે ને એવો જ 15મો છે ને 14મો માં ધ્યાન રાખજો 15મો તમારે જાતે આવશે 14મો થોડોક લાંબો થઈ જાય 15મો શોર્ટ છે બરાબર એટલે મને અહીં જોજો લ્યાપ મુજબ તમારે ચેક કરો u કોણ લોગ વાળું છે હા છે સીધો u આ થઈ ગયો ભલે ઘાત ગમે એ હોય કાંઈ લેવા દેવા નહીં આ બીજું v થઈ ગયું બરાબર હવે u બરાબર log x હોલ સ્ક્વેર v બરાબર x આગળ વધીએ I બરાબર u m ના એટલે log x હોલ સ્ક્વેર m ના v નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન v નું સંકલન ઓકે હવે જોઈએ તો શું થાય આ log x હોલ સ્ક્વેર x નું શું થાય x²/2 માઈનસ હવે જો સંકલન હવે શું થાય તો જો આનું સંકલન કરો એટલે પહેલા 2 આગળ વી આવે તો પહેલા સોરી વિકલન આ 2 ક્યાં વી આવે આગળ 2 આ log x ઓકે પાછું log x નું શું થાય 1/x કારણ કે આપણે x અંદરનો જે ચલ છે ત્યાં સુધી વિકલન કરવાનું હોય અને પાછું x નું થાય 1 પણ લખતા હોઈએ ને 2 આગળ વી આવે log x નું 1/x બરાબર હવે x નું સંકલન શું થાય x²/2 પ્લસ c 2 કેન્સલ 1x કેન્સલ એટલે શું વધ્યું તમારી પાસે આવું વધ્યું કે log x હોલ સ્ક્વેર x²/2 માઈનસ આવું જે x વધ્યો અને આ log x વધ્યો આ dx બરાબર હવે તમે જો તો બે વિધેય છે તમારી પાસે અને બંને વિધેય ગુણાકારમાં છે ઉપરથી બધું સંકલન એટલે u વાળી રીત છે u વાળી રીત જો લ્યાપ મુજબ જોવું પડે લ્યાપ મુજબ જો એની અંદર પાછો log છે અને આપણે અગાઉ શરૂઆતના દાખલામાં જોઈ ગયા બરાબર આપણે આની પહેલાના લેક્ચરમાં u કોણ ને v કોણ ફરીવાર તમારે u વાળી રીત વાપરવી પડે તો આ તમારો u થઈ જાય આ તમારો v થઈ જાય log x છે તમારો u થઈ જાય ને x છે તમારો v થઈ જાય આગળ વધો એટલે આવું થાય log x હોલ સ્ક્વેર x²/2 માઈનસ સંકલનની અંદર સંકલન જ કરવાનું છે u વાળી રીત um ના એટલે log x m ના v નું સંકલન v નું v એટલે કોણ છે x નું સંકલન માઈનસ સંકલનની અંદર u નું વિકલન એટલે log x આ v નું વિકલન બરાબર સંકલન કોનું v નું dx આખાનું dx આટલું કરવાનું છે દેખાય છે બરાબર જોઈ લઈએ પહેલા બરાબર હા દેખાય છે કઈ વાંધો તો છે નહીં ઓકે તો હવે સાદરૂપ આપીએ તો શું થાય તો આવું થાય આ log x હોલ સ્ક્વેર x²/2 માઈનસ આ log x છે એનું શું થાય આ log x હવે આનું સંકલન કરો x નું તો શું થાય x²/2 માઈનસ સંકલન હવે તમે જો log x નું વિકલન શું થાય 1/x
એ આનું સંકલન શું થાય x સ્ક્વેર બાય 2 આ dx તો 1/2 છે કોમન લઈ લો એક x ઉડી ગયા બરાબર ખાલી x બીજું તો હજી તમે આગળ સ્ટેપ લઈ જાઓ એટલે શું થાય તો આવું થાય log x હોલ સ્ક્વેર into x સ્ક્વેર બાય 2 માઈનસ આ log x into x સ્ક્વેર બાય 2 માઈનસ 1/2 x નું સંકલન કરો શું થાય x સ્ક્વેર બાય 2 પ્લસ c આ અહીંયા કાઉન્સ છે બરાબર એ કાઉન્સ અંદર છોડી દો એટલે બધી નિશાની બદલી જશે આ માઈનસ 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 પ્લસ આ નિશાની બદલી ગઈ હવે સાદુરૂપ તમે 2 2 ને 4 કરી નાખો કે જે પણ કરો બરાબર આ રીતે આ થઈ ગયો તમારો આન્સર શું થઈ ગયો તમારો આન્સર તો બેટા આપણે લેટ મી ચેક આપણે ચેક કરી લઈએ બરાબર કે x/2 log x square minus x square by 2 log x 1/4 x square ઓકે બરાબર તો આ તો આપણો 14મો દાખલો આવી જ રીતે 15મો દાખલો સેમ ટુ સેમ x square plus 1 log x આનું સંકલન છે u આ થઈ ગયો ને આખાને v લઈ લ્યો અને આ v થઈ ગયો બરાબર uv વાળી રીત વાપરી દે તમારો જવાબ આવી જાય અને આનું સંકલન કરશો x³ / 3 x આનું વિકલન આવશે 1/x બધાને ખબર છે બરાબર એટલે 15મો દાખલો જાતે હોમવર્કમાં કરવાનો રહેશે ઓકે બેટા આ હતો 14મો દાખલો બધા વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો છે એવી આશા રાખું છું અને આ 15 દાખલા સુધી હતું હવે નેક્સ્ટ જે આપણે ભણ્યા એની અંદર આપણે કાલના લેક્ચરમાં જે e⁻x વાળી વાત કરી હતી એ વસ્તુ ભણવાના છીએ e⁻x કાઉન્સમાં f(x + f'(x) હોય તો ડાયરેક્ટ એનો જવાબ e⁻x f(x) થઈ જાય મેં તમને વાત સમજાવી હતી એ વસ્તુ આપણે ભણવાના છીએ બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી એવું લાગે તો ફરીવાર વિડિયોને જોઈ બુકની અંદર નોટ ડાઉન કરી લેવો પડે 15 દાખલા સુધી આપણે જોઈ ગયા સ્વાધ્યાય 7.6 ના બરાબર પછી આગળ આપણે જોઈએ તો નેક્સ્ટ બેટ આપણે 16મા દાખલા તરફ જઈએ તે પહેલા આપણે સવારે અને આની પહેલાના લેક્ચરમાં જે વાત કરી હતી બરાબર કે કયા નિયમની તો આ નિયમ કે e⁻x હોય કાઉન્સમાં f(x) હોય એટલે કોઈ પણ વિધેય હોય એ જ વિધેયનું બાજુમાં સંકલન હોય તો આવું જો એનું સંકલન તમને પૂછ્યું હોય e⁻x બહાર હોવો જોઈએ f(x) વિધેય હોવો જોઈએ વત્તા કરીને એની બાજુ એનું વિકલન હોય તો આનો જવાબ એટલે કે આનું સંકલન સીધું આવું થઈ જાય e⁻x f(x) + c પણ આવું ગોઠવાયેલું હોવું જોઈએ e⁻x પહેલા તો આગળ હોવો જોઈએ પછી કાઉન્સમાં f(x) વત્તા એનું વિકલન હોવું જોઈએ તો એનો સીધો જ જવાબ આ થઈ જાય e⁻x f(x) પણ આવું હોવું જોઈએ અને ન હોય તો એને ગોઠવવું પડે આપણે તો સ્વાધ્યાય 7.6 ની અંદર આપણે 16મા દાખલાથી શરૂઆત કરીએ તો 16મા દાખલામાં જ આ રીતે છે e⁻x કાઉન્સમાં sin x + cos x તો તમારે પહેલી નજર ક્યાં નાખવાની કે રકમ જો અને પહેલી નજર ક્યાં નાખવાની e⁻x છે f(x) વિધેય sin x એની બાજુમાં એનું વિકલન છે sin x નું વિકલન શું થાય cos x આ છે વિકલન તો સીધો જ તમારો જવાબ શું થઈ જાય e⁻x f(x) એટલે કોણ થઈ જાય f(x) એટલે કોણ sin x + c આ તમારો f(x) છે આ તમારો વિકલન છે જોઈ લો બાજુમાં છે વિકલન સીધું જ થઈ ગયું સીધો જ જવાબ આવી ગયો તમારો બરાબર હવે તમે એવું પણ કરી શકો e⁻x sin x વત્તા e⁻x cos x પછી બેયમાં u વાળી રીત અને પછી બેયનો સરવાળો આ જ વધે છે આપણે એવું કઈ કરવા બેસવું નથી આપણી પાસે શોર્ટકટ રીત આપેલી છે બરાબર આપણે નેક્સ્ટ દાખલો જોઈએ છીએ 17મો લઈ લઈએ કે આવું છે x e⁻x upon 1 plus whole square 17મો દાખલો છે x e⁻x upon 1 plus x whole square dx જે પણ રકમ ચેક કરીએ લેટ મી ચેક ઓકે તો હવે તમારી પાસે નજર મારો એટલે આવું છે આ સંકલન e⁻x છે આ કન્ફર્મ છે હવે ઉપર x ના છેદમાં 1 plus x whole square છે આ dx બરાબર હવે તમારી પાસે આવું હોવું જોઈએ કે f(x) હોય જેનું વિકલન હોવું જોઈએ ન હોય તો કા ગોઠવો અને હોય તો સીધો જવાબ આવે e⁻x પણ બધા દાખલામાં સીધું જ વિકલન બાજુમાં થોડું આપ્યું હશે તો સીધો જવાબ બધાને રકમ જોઈને ખબર પડી જાય કે ભાઈ આનો જવાબ આમ રકમ જો ભાઈ આનો જવાબ e⁻sin x થાય બરાબર e⁻x કાઉન્સમાં 10x + x કરે કે x કરે x આ કોઈ ખબર પડી e⁻10x આનો જવાબ થાય પણ બધેમાં ન આપ્યું હોય સીધું તો આપણે એને ગોઠવવું પડે તો આપણે એને ગોઠવીએ 1 + x છે છેદ જે અંશ બને એક ઉમેરીએ એક બાદ કરીએ સેપરેટ હવે જો આ રીતે કાઉન્સ કરી દે ઉમેરે બાદ કરે ઇક્વાલિટી સો અંશની જળવાઈ રહે કે પ્રોબ્લેમ થાય નહીં હવે આપી દો બંનેને સેપરેટ તો આવું થાય e⁻x સેપરેટ આપો એટલે શું થાય 1/1 +
x માઈનસ અહીંયા શું થાય 1/1 + x હોલ સ્ક્વેર dx. તો તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે 1/x નું વિકલન કરો 1/x નું વિકલન કરો -1/x² થાય. ન ખબર હોય તો x સેગમેન્ટ ઉપર વિયો જાય, આનું વિકલન કરો -1, એમાં -1 આ -1 આગળ વી આવે, એમાંથી એક ઘાત ઘટી જાય -1x⁻² એટલે -1 ના છેદમાં નીચે આવી x² થઈ ગયું -1/x². તો જો 1/x છે તો એનું વિકલન શું થવું જોઈએ -1/x². તો જો આવડો માઈનસ અહીંયા લઈ ગયો, આ માઈનસ આ પ્લસ થઈ ગયું, બરાબર. 1/x નું શું થઈ ગયું -1/x². બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું, આપણે એક ઉમેરીને એક બાદ કર્યું અને ગોઠવી દીધું. તો શું થશે? તો અહીં e⁻x f(x) વત્તા બાજુમાં એનું વિકલન એટલે શું થશે? તો આવું થશે e⁻x f(x) એટલે કોણ 1/1 + x + c. આ થઈ ગયો તમારો જવાબ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર શું કર્યું? તો આની અંદર e⁻x હતો f(x) વત્તા એનું વિકલન. તો f(x) એવું એનું બાજુમાં વિકલન નહોતું, તો આપણે ગમે એમ કરીને વિકલન બનાવી અને એને ગોઠવી દીધું, બરાબર બેટા. તો આવી રીતના દાખલાઓ હોય છે e⁻f(x) વત્તા f'(x) વાળા, અને આવા દાખલાઓ આપણે ભણવાના હોય છે. તો નેક્સ્ટ આપણે 18માં દાખલો લઈ લઈએ, બરાબર. 18 દાખલાથી શરૂઆત કરીએ. તો થોડું ત્યાંથી પણ e⁻x વાળા જ આવશે, પણ મેં કીધું એમ કે બાજુમાં વિકલન ન હોય તો બાજુમાં તમારે વિકલન બનાવવું પડે, બરાબર. બાજુમાં વિકલન બનાવો ત્યારે બધું શક્ય બને. તો હવે જોઈએ. તો જો આ રીતનું છે કે e⁻x 1 + sin x 1 + cos x એટલે છેદમાં આ રીતનું છે 18 દાખલો. e⁻x 1 + sin x upon 1 + cos x. ઓકે. હવે જો I બરાબર e⁻x આ 1 + sin 2θ વાળું આ સૂત્ર sin 2θ વાળું સૂત્ર આપણે જોઈ ગયા, 2 sin θ cos θ આવું જોઈ ગયા. તો sin x વાળું સૂત્રમાં લગાડો શું થાય? 2 sin x/2 cos x/2 છેદમાં હવે આ એક સૂત્ર જોઈ ગયા છીએ cos²x હોય તો 1 + cos 2x/2 આવું જોઈ ગયા. તો 1 + cos x આને કરતા બનાવો શું લખી શકો? 2 cos²x લખી શકો, બરાબર. તો અહીંયા જે x હોય ત્યાં કેવો થઈ જાય? ડબલ. આની અંદર જે x હોય ત્યાં અહીંયા કેવો હોય? અડધો હોય. તો 2 લખવા જાવ શું અહીંયા બને? 2 cos²x/2 આવું બને, બરાબર. આ dx. તો હવે છેદ ઉડાડી દેવું છે. હવે જો હું શું કરું? બેને સેપરેટ આપું તો આવું થશે e⁻x 1/2 1/cos²x/2 એટલે શું થયું? sec²x/2 પ્લસ અહીંયા સેપરેટ આપો એટલે 2 2 કેન્સલ, એક વાર cos કેન્સલ એટલે sin x/2 cos x/2 એટલે શું થયું? tan x/2. તો તમે જોઈ શકો આ પહેલા લખો આ પહેલા લખો ફેર ન પડે, પણ આપણે તમને સમજાવવા માટે લખી નાખીએ કે ભાઈ tan x/2 વત્તા 1/2 sec²x/2 બરાબર આ dx. તો અહીંયા તમે જો tan x/2 નું બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું છે. કદાચ તમને ન ખબર હોય તો જો tan x/2 નું વિકલન કરો શું થાય? tan x નું sec²x એટલે આપણા માટે x જ છે, પાછું આનું કરો એટલે x/2 નું શું થાય? 1/2. તો જો tan x/2 નું શું થયું? sec²x/2 અને x/2 નું શું થયું? 1/2. એટલે બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું. બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું એટલે શું થયું? I બરાબર e⁻x f(x) એટલે કોણ થઈ ગયું? tan x/2 + c. આ થઈ ગયો તમારો આન્સર. શું થઈ ગયું બેટા? આ થઈ ગયો તમારો આન્સર. તો આવો દાખલો આપણે 19મો છે, એકદમ સહેલો છે. એક જ તમે કહો એક શબ્દમાં કે લીટીમાં એવો જવાબ છે કે આ રીતનો છે. આ હોમવર્કમાં આપો એમ કહો તો ભલે ને એમને ભણી નાખો તોય ભલે. જોઈ 1/x નું બાજુમાં -1/x ગોઠવો સીધું e⁻x f(x) સીધો જવાબ, બરાબર. એટલે જાતે કરી નાખજો. અને વિદ્યાર્થી મિત્રો હવે કે હોમવર્કમાં કોઈ હોય તો જોઈ લઈએ. આપણે તમારે MCQ 23 24 MCQ કરવાના છે, એટલે કે 23મો અને 24મો MCQ તમારે હોમવર્કની અંદર જાતે કરવાના રહેશે. 23મો 24મો હવે તમને આવડી જશે. આપણી પાસે કેટલા દાખલા બાકી રહ્યા? તો આપણી પાસે 20 21 22 ત્રણ દાખલા બાકી રહ્યા છે, બરાબર. 20 21
22 એ પૂરા થાય એટલે સંકલનના કેટલાક વિશિષ્ટ પ્રમાણિત રૂપો તરફ જઈ અને નવું આપણે સ્વાધ્યાય 7.7 તરફ આગળ વધશું. તે પહેલા સ્વાધ્યાય 7.6 ને આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરશું. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. બધા વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું છે એવી હું આશા રાખું છું. બરાબર ને? હવે નવા લેક્ચરમાં નવા ઉત્સાહ નવા ઉમંગ સાથે ફરીવાર મુલાકાત થશે. જય હિન્દ, જય ભારત.